ગઈકાલે રાજકોટમાં જે ઘટના બની છે ગેમિંગ ઝોનમાં, એ અકસ્માતના હિસાબે સરકારશ્રીએ આદેશ કર્યા છે દરેક નગરપાલિકા મહાનગરપાલિકામાં ગેમિંગ ઝોનના સ્થળો ચેક કરવા, ફાયર બ્રિગેડને લગતું જે બધું ચેક કરવું અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવી. એ આદેશના અન્વયે આજે રવિવારે અમે લોકો અહીંયા પોરબંદરમાં રિલાયન્સ મોલનો જે ગેમ ઝોન છે એ ચેક કરીએ છીએ. તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ચેક કરીએ છીએ. ફાયરના બધા ઇક્વિપમેન્ટ્સ ચેક થાય છે અને આ રીતે સરકારના આદેશ મુજબ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે તો આ રાજકોટની ઘટનાના અનુસંધાને જે સરકારશ્રી આદેશ કર્યો છે એના અનુસંધાને આ કરવામાં આવે છે. ફાયર સેફટીનું છે ને અમારું ફાયર ડિપાર્ટમેન્ટ ચેક કરે છે, એટલે એ તમને પ્રત્યુત્તર આપશે. આ બિલ્ડિંગની કમ્પ્લીશન સર્ટિફિકેટ ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટી આપેલું છે. એનઓસી ફાયરનું લેવાનું હોય છે, એ ફાયરનું એનઓસી આ લોકોએ કરેલું છે, એ ચેક કરે છે. બિલ્ડિંગનું કમ્પ્લીશન અને બિલ્ડિંગની પરમિશન છે એ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન આપેલી છે. ધવલ કિશોરભાઈ મજીઠિયા. અમે ગેમ ઝોન છેલ્લા 6-7 મહિનાથી ચલાવીએ છીએ રિલાયન્સ સ્માર્ટ બજારમાં. રિલાયન્સ મોલ 2022થી જ સ્ટાર્ટ છે, પરંતુ અમે ગેમ ઝોન હમણાં છેલ્લા 6-7 મહિનાથી ચાલુ કરેલ છે. અને ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના થઈ એને ધ્યાનમાં રાખીને જોઈએ તો અમારી પાસે ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે. અમારી પાસે કોઈ પણ એવી ઘટના બને તો અમારી પાસે પૂરતો સ્ટાફ છે કે જે મદદરૂપ થઈ શકે. અમારી પાસે એક્ઝિટ એન્ટ્રીના બંને અલગ ગેટો પણ છે. અને આવતીકાલે ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી અમે સ્વેચ્છાએ ગઈકાલથી અમે ગેમ ઝોન અમે બંધ કરેલું છે. અને આ ઘટનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે તમામ નિયમોનું પાલન કરશું અને છતાં પણ જ્યાં સુધી ઉપરથી સરકારનો કોઈ પણ પ્રકારનો આદેશ ન આવે ત્યાં સુધી અમે ગેમ ઝોન સ્ટાર્ટ નહીં કરીએ.